હવે કરીશું વાત ચૂંટણી પહેલા નેતાજીના રિપોર્ટ કાર્ડ વિશે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે આજે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। અહીંયાના બહારના રસ્તાઓ એકદમ ચકાચક છે, પરંતુ અંદરના રસ્તાઓ બિસ્માર હોવાથી લોકો પરેશાન છે। ઇન્ડિયા કોલોની વોર્ડના કેટલાક વિસ્તાર હજુ પણ ટ્રાફિક જામ અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે। ત્યારે આ વિસ્તારને વધારે વિકસિત બનાવવા માટે નેતાઓ પાસે શું કોઈ બ્લુપ્રિન્ટ છે ખરી? વોર્ડના લોકોની શું છે સમસ્યા? જોઈશું તમારા વોર્ડનું રિપોર્ટ કાર્ડ ઇન્ડિયા કોલોની વોર્ડ। અમદાવાદના ઉત્તર ઝોનમાં આવેલ ઇન્ડિયા કોલોની વોર્ડ, જે મિની સૌરાષ્ટ્ર તરીકે પણ જાણીતો વોર્ડ છે। ઇન્ડિયા કોલોની વોર્ડમાં બહારના મુખ્ય રસ્તાઓ તો તમને એકદમ સારા જોવા મળશે, પરંતુ આંતરિક રસ્તાઓની હાલત દયનીય છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઇન્ડિયા કોલોની વિસ્તારમાં 2 વર્ષનો સમય વીતી ગયો, છતાં સ્થિતિ બિલકુલ બદલાઈ નથી। 2 વર્ષના સમયમાં રોડ મંજૂર તો થઈ ગયા, પરંતુ રોડ બનતા ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે। અનેક સોસાયટીઓમાં તો પીવાનું પાણી પૂરતા પ્રેશરથી આવતું નથી, એટલે સોસાયટીઓના લોકોને બોર પર નિર્ભર રહેવાની નોબત આવી છે। हमारे एरिया में लाइटों, रोड, गटरों, ढांकणा तूटी गया। आज सुधी कोई कॉर्पोरेटर का कोई प्रधान के धारासभ्य कोई अहीं आयु मुलाकात लेवा आयु नहीं। अमारे बहुत तकलीफ हैरान थाय, एक्सिडेंट थाय, आ ना लाइटों बंद, रोडना खाडाओ, बहु समस्याओं छे। अमारे पाणीनी तमाम प्रश्नों सॉल्व थाय एवो छे ज नहीं। रोडमां तो तपास करवा आव्या नथी। 2 વર્ષ થઈ ગયા, રોડ હજી મંજૂર થઈ ગયો છે, પણ બનાવવાનો કે તપાસ કરવાનો કોઈની પાસે ટાઈમ છે નહીં। આજની તારીખમાં કોઈ પણ તાલુકા પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય કે કોઈ બી મિનિસ્ટર હોય, અહીંયા કોર્પોરેટર સિવાય કોઈને ખબર જ નથી કે આ પ્રતિક છે કે નહીં, એમ કે પાણી ભરાય છે કે શું થાય છે। તો એને એના કોર્પોરેટરને ખબર હોવી જોઈએ ને, એ તો કોઈને ખબર નથી કે પ્રતિકમાં પાણીનો પ્રશ્ન છે કે ગટરનો પ્રશ્ન છે કે લાઇટનો પ્રશ્ન છે। 2 વર્ષ તમારી પાસે આવે નહીં તો તમારે એને કરવાના શું? આને આવતી વખતે આને ઉથલાવો તો જ આનો રસ્તો છે, બાકી કોઈ રસ્તો છે નહીં। નકર તમારા કામ થવાના નથી। આ તમને લોલીપોપ આપીને વૈયા જાય, જ્યારે ચૂંટણી આવે તે લોલીપોપ દેવા આવે છે, બાકી કોઈ રસ્તો છે નહીં। અને અહીંયા જે કંઈ ગટર લાઈન, પાઇપલાઇન કે આરસીસી, અમે કંચનબેનની ઘેર 3 મહિના ધક્કા ખાધા આરસીસી માટે અને ગટર માટે, પણ જનતાનું કામ ના કર્યું તો એને ના જ કર્યું। કોર્પોરેટર બી નથી કરતા। એમ કીધું કોર્પોરેટર તમે પરિચય પૂછો સાહેબ, એમને ઓફિસો મળી ગઈ, ખબર મળી જાય, પછી એમને આ પ્રજા આવશે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ કરીને વોટ લેવાના। વર્ષ 2021ની મનપાની ચૂંટણીમાં મતદારોએ ખોબલે ને ખોબલે મત આપ્યા, પરંતુ જ્યારે મતની પેટીઓ ખુલી ત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના 3 ઉમેદવારોનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઈ હતી। કોંગ્રેસના પદ્માબેન બ્રહ્મભટ્ટ સતત 2 ટર્મથી જીતતા આવ્યા છે, પરંતુ તેમ છતાં આ વિસ્તાર વિકાસ ઝંખી રહ્યો છે। ઇન્ડિયા કોલોની વોર્ડમાં મહત્વની અને મોટી સમસ્યાઓની વાત કરીએ તો આખા વોર્ડમાં એક પણ ગાર્ડન નથી, સિનિયર સિટીઝન માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી, પ્રતિક શાક માર્કેટમાં ભારે દબાણના કારણે લોકો પરેશાન છે। પ્રખ્યાત જગ્યાઓ પર દબાણ અંગેની સ્થાનિકોએ અનેકવાર કોર્પોરેટર અને અધિકારીઓને ફરિયાદ કરી છે, પરંતુ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી। ચારેય કોર્પોરેટર વિસ્તારમાં જોવા ન મળતા હોવાની ફરિયાદ પણ સ્થાનિક મતદારો કરી રહ્યા છે। एक्चुअली खरेखर 5-5 વર્ષ અમે પાણીની સમસ્યા વર્ષોથી છેલ્લા 10-15 વર્ષથી અમે રજૂઆત કરી છે, છતાં કોર્પોરેશનમાં અમે પૈસા ભર્યા છે લાઈન લેવા માટે, નથી ફોર્સ આવતો। આ લોકો કોર્પોરેટર કોઈ જોવા આવતા નહીં, ધારાસભ્યો અમારું કોઈ સાંભળતા ક્યાંક ના છૂટકે અમારા વિપક્ષ તરીકે જે અમારા એક કોર્પોરેટર છે એમને અમે કંઈક જાણ કરીએ તો અમારે થોડું ઘણું સોલ્યુશન થાય। બાકી 3 જે કોર્પોરેટર છે, ધારાસભ્યો છે, પણ આ સુધી કોઈ અમારી સમસ્યાનું કોઈ સમાધાન કરતા નથી। એટલે અમારે પાણીની બહુ તકલીફ છે। પાણીમાં કારણ કે એક તો મધ્યમ વર્ગ રહે છે, એને પાણીના દર ભરવાના પૈસાને હોતા નથી, ના છૂટકે આ લોકોએ રજૂઆત કરી, લેખિત આપ્યું, પણ કોઈ ફરક પડતો નથી। હા, લગભગ 2.5 લાખ, 2.5 થી 2.5 લાખ ભર્યા છે, હજુ કંઈ નથી। તો ગટરની તકલીફ છે, પાણીની તકલીફ છે। પછી અમે આ એક અરજી આપી છે, માધુર્ય ભવનની આપી છે કોર્પોરેશનને, પછી ચર્ચની આપી છે, અમારા પ્રતિકની આપી છે,
આવી કેટલી રજૂઆત કરવા છતાં અમારે અહીંથી લારી ગલ્લાવાળા હટતા નથી. તો તમે આવીને 5 વાગે ટ્રાફિક જોવો. અમારે દુકાનવાળાને ગાડી મૂકવી હોય તો વિચાર કરવો પડે છે કે કેવી રીતે અહીંયા ગાડી મૂકવી. હા, દબાણની સમસ્યા બહુ છે, જેનું અમારી પાસે પ્રૂફ છે. અમે કોર્પોરેશનમાં જવા છે. અમે નવેમ્બર મહિનામાં એની અરજી આપેલી છે, હજી સુધી કંઈ થયું નથી. ઇન્ડિયા કોલોની બોર્ડ હાલ તો અનેક સુવિધાઓની ઝંખના રાખી રહ્યો છે. સારા રોડ રસ્તા, પીવાનું પાણી અને દબાણો દૂર કરવાના વાયદા દર ચૂંટણીમાં થાય છે, પરંતુ તે ચૂંટણી પૂરી થયા પછી માત્ર કાગળ પર જ રહી જાય છે. ત્યારે આ વખતે મતદારોનો મિજાજ અલગ છે અને તેઓ એવા ઉમેદવારને મત આપવાનું વિચારી રહ્યા છે જે તેમની સમસ્યાને સમજશે પણ ખરા અને તેને સાચા અર્થમાં દૂર પણ કરશે. ઇન્ડિયા કોલોની વોર્ડની વાત કરવામાં આવે તો લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, કારણ કે જે કોર્પોરેટરો છે તે કોર્પોરેટરો લોકો વચ્ચે જતા નથી. લોકોને કોર્પોરેટરને ગોતવા જવું પડે છે. આ ઉપરાંત જે પ્રાથમિક સુવિધા છે, રોડ રસ્તા, ડ્રેનેજ અને પાણીની પણ સુવિધા મળતી નથી પૂરતા પ્રમાણમાં. પ્રેશરમાં પાણી પણ આવતું નથી અને સૌથી મોટી સમસ્યા દબાણની છે. ત્યારે અનેક વખત અરજી કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી. ત્યારે હવે આગામી દિવસોમાં આ સમસ્યા ઘટશે કે પછી આ સમસ્યામાં સતત વધારો થશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.